વિદ્યાર્થીઓ, આજે આપણે ગુજરાતના જિલ્લાઓ જોવાના છે, જેમાં જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વિશે મહત્ત્વના પરીક્ષાલક્ષી પ્રશ્નો જોવાના છે. પ્રશ્નો ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્ત્વના છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. કંકુ બાંધણી અને મેસ માટે કયું શહેર પ્રખ્યાત છે? જામનગર શહેર. પ્રશ્ન નંબર 2. જામનગર જિલ્લામાં કયા સ્થળે જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? સંજાણા. પ્રશ્ન નંબર 3. નેશનલ મરીન પાર્ક ગુજરાતના કયા જિલ્લાના દરિયા કિનારે આવેલ છે? જામનગર અને દેવભૂમિ દ્વારકા. પ્રશ્ન નંબર 4. ભારતમાં સૌથી મોટી તેલ સંશોધન શાળા ક્યાં આવેલી છે? જામનગર ખાતે. પ્રશ્ન નંબર 5. ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં સૈનિક સ્કૂલ ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં સૈનિક સ્કૂલ બાલાછડી. પ્રશ્ન નંબર 7. ગુજરાતમાં લશ્કરની ત્રણેય પાંખની તાલીમ શાળાઓ ક્યાં આવેલી છે? જામનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 8. જામનગરમાં હવાઈ દળનો તાલીમ કેન્દ્ર ક્યાં આવેલો છે? બેડી. પ્રશ્ન નંબર 9. ભારતમાં નૌકાસૈન્યનું તાલીમ કેન્દ્ર જામનગરમાં ક્યાં આવેલું છે? વાલસુરા. પ્રશ્ન નંબર 10. ગુજરાતમાં સૌથી વધારે બોક્સાઇટ અને જીપ્સમ ચિરોડી કયા જિલ્લામાંથી મળે છે? જામનગર જિલ્લામાંથી. પ્રશ્ન નંબર 11. ભારતભરની એકમાત્ર આયુર્વેદિક યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે? જામનગરમાં. પ્રશ્ન નંબર 12. જામનગરમાં આવેલ માણેકબાઈ મુક્તિધામ શું છે? તો સ્મશાન ગૃહ. પ્રશ્ન નંબર 13. પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલું છે? જામનગર. પ્રશ્ન નંબર 14. સિક્કા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જામનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 15. ગુજરાતના કયા બંદરેથી મુખ્યત્વે સિંગખોળની નિકાસ થાય છે? બેડી બંદરેથી. પ્રશ્ન નંબર 16. ગુજરાતનું કયું શહેર પિત્તર નગરી તરીકે ઓળખાય છે? જામનગર શહેર. પ્રશ્ન નંબર 17. વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી કઈ છે? તો વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. પ્રશ્ન નંબર 18. પિત્તળની હાથ કારીગરની બનાવટો માટે કયું શહેર ભારતભરમાં જાણીતું છે? જામનગર. પ્રશ્ન નંબર 19. દેવભૂમિ દ્વારકાનું મુખ્ય મથક કયું છે? જામખંભાળિયા. પ્રશ્ન નંબર 20. દ્વારકા કયા જિલ્લામાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. પ્રશ્ન નંબર 21. દેવભૂમિ દ્વારકામાં આવેલ જ્યોતિર્લિંગનું નામ શું છે? નાગેશ્વર દારૂકાવન. પ્રશ્ન નંબર 22. દ્વારકાધીશનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ગોમતી નદી. પ્રશ્ન નંબર 23. ગુજરાતની સૌપ્રથમ રાજધાનીનું શહેર કયું છે? કુશસ્થળી. પ્રશ્ન નંબર 24. ગુજરાતમાં શંકરાચાર્ય સ્થાપેલ શારદાપીઠ ક્યાં આવેલ છે? દ્વારકા. પ્રશ્ન નંબર 25. ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી નગરી એટલે? દ્વારકા. પ્રશ્ન નંબર 26. ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલું નગર એટલે? દ્વારાવતી, દ્વારામતી અને શંખોદ્વાર બેટ. પ્રશ્ન નંબર 27. ગુજરાતના કયા બંદરે ફેરી સર્વિસ ચાલે છે? ઓખા બંદરે. પ્રશ્ન નંબર 28. ગુજરાતના કયા સ્થળે મોક્ષપુરીનું સન્માન મળેલું છે? ગુજરાતના કયા સ્થળને મોક્ષપુરીનું સન્માન મળેલ છે? તો દ્વારિકા. પ્રશ્ન નંબર 29. ટાટા કેમિકલ્સનું કારખાનું ક્યાં આવેલું છે? મીઠાપુર. પ્રશ્ન નંબર 30. જામનગર ખંભાળિયા શેના માટે જાણીતું છે? શુદ્ધ ઘી માટે.